દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા ખાતે રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી મેળો યોજાયો હતો, જેમાં 3 કંપનીઓ દ્વારા ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, અનુભવ અને કુશળતાના આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઇન્ટરવ્યૂ પૂર્ણ થયા બાદ અંદાજે 30થી વધુ યુવક અને યુવતીઓને સ્થળ પર જ રોજગારી પત્ર આપવામાં આવ્યા હતા. પસંદગી પામેલા યુવાનોએ જણાવ્યું હતું કે આવા ભરતી મેળાઓને કારણે દૂરના શહેરોમાં નોકરી શોધવા જવું પડતું નથી અને સ્થાનિક સ્તરે જ રોજગારી મળી રહે છે. આજરોજ આઈટીઆઈ ખંભાળિયા ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે. આ ભરતી મેળામાં મુખ્યત્વે 3 કંપની છે: સિનક્લુઝ, પેરિનલ અને દીપક ફાઉન્ડેશન. આ ત્રણેય કંપનીઓની અંદર વિવિધ પ્રકારની જગ્યાઓ નોંધાયેલી છે. તેમાં ડિપ્લોમા, બીઈ, આઈટીઆઈ એની ટ્રેડ, કોપા, બીએસડબલ્યુ, એમએસડબલ્યુ, એમએ બીએડ, એમકોમ બીએડ જેવી વિવિધ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ટેકનિશિયન, કાઉન્સેલર, એડમિન જેવી વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે અને ઇન્ટરવ્યૂની પ્રોસેસ પણ અત્યારે ચાલુ છે. આ ગુજરાત સરકાર દ્વારા સમય તક છે કે આપણે ભરતી મેળામાં રોજગારમાં ભાગ લેવો જોઈએ, તેનાથી આપણે બધાને રોજગાર મળી શકે. ગુજરાત સરકાર દ્વારા અને રોજગાર કચેરી દ્વારા જે વારંવાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે, તેથી અમે લોકો ઉમેદવાર લોકો ખૂબ જ લાભ લઈ શકીએ છીએ આનો.